મિર્ચી મોર્નિંગ. તહેવારો 3 પ્રકારના હોય: ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય. રિલીજીયસ, સોશિયલ અને નેશનલ ફેસ્ટિવલ્સ. શિવરાત્રી, જન્માષ્ટમી ધાર્મિક તહેવાર છે. ઉત્તરાયણ, રક્ષાબંધન સામાજિક તહેવાર છે. 15th ઓગસ્ટ, 26 જાન્યુઆરી ગાંધી જયંતિ નેશનલ ફેસ્ટિવલ્સ છે. વર્ષો પહેલા કેવું હતું કે દરેક તહેવારનો એક અર્થ હતો, દરેક તહેવારની પાછળ એક મીનિંગ હતો. દિવાળી એટલે નવા વર્ષનું આગમન, નવચેતના, અચ્છે દિન આએંગે એવી આશાનો તહેવાર. સાલ મુબારક કહીને નવા વર્ષની શરૂઆત કરીએ. નવરાત્રી એટલે શક્તિ સંચય, શક્તિની ઉર્જા, એની પૂજા કરવાનો તહેવાર. હોળી मतलब गिले शिकवे छोड़कर दुश्मन भी गले मिल जाते हैं. होली के दिन दिल खिल जाते हैं, रंगों में रंग मिल जाते हैं. એટલે જૂનું બધું ભૂલાવીને નવેસરથી શરૂઆત કરવાનો તહેવાર. મનમાં અનિષ્ટનો નાશ કરવાનું પર્વ એટલે હોળી, ધૂળેટી. મોહર્રમ, કુરબાનીને યાદ કરવાનું પર્વ. ઈદ, ભાઈચારાનું પર્વ. મકર સંક્રાંતિ, દાન પુણ્યનો તહેવાર. ઉત્તરાયણ પર ડોનેશન કરવાનું ખૂબ મહત્વ હતું એક સમયે. ક્રિસમસ, સંવેદનાનો, દયાનો તહેવાર. દરેક તહેવાર પાછળ ઋતુ આધારિત પ્લાનિંગ પણ હોય. એટલે ધાર્મિક તહેવાર હોય તો એ પણ ઋતુ આધારિત હોય, એ લોકોમાં ભક્તિ જગાડે. સામાજિક તહેવાર હોય, લોકોમાં સ્નેહ વધારે. નેશનલ ફેસ્ટિવલ હોય તો દેશપ્રેમ જગાડે. હવે મારો સવાલ એ છે કે આમાંથી કેટલા તહેવાર એમના મૂળ સ્વરૂપમાં ટક્યા છે? કેટલા તહેવાર એકચ્યુઅલી જે પર્પસથી શરૂ થયા હતા એ પર્પસમાં ટકી રહ્યા છે? આપણે જન્માષ્ટમીનું શું કરી નાખ્યું છે? તો કે મોટાભાગના લોકો પેલું કાર્ડ્સ રમવાનું પસંદ કરતા હોય, અને જન્માષ્ટમી તો સાઈડ પર ગઈ, પણ અઠવાડિયા પહેલેથી જ બધું ચાલુ થઈ જતું હોય, પત્તા રમવાનું ને એવું બધું. અથવા તો પછી મેળો. રક્ષાબંધનને સમજીએ તો રક્ષાબંધનમાં ફેમિલી બોન્ડિંગનું એક મહત્વ હતું. એની જગ્યાએ હવે ગિફ્ટિંગનું મહત્વ વધી ગયું છે કે ગિફ્ટ શું આપી, બસ મહત્વની ગિફ્ટ થઈ ગઈ, રાખડી નહીં. ક્રિસમસ એ દયા, કરુણાનો તહેવાર હતો. અને હવે મારો એક ફ્રેન્ડ છે અમેરિકામાં, તો એને એક બીજા ફ્રેન્ડે પૂછ્યું કે તમારે ત્યાં તો કંઈક જબરદસ્ત સેલિબ્રેશનનો માહોલ હશે ને, રોજ પાર્ટી કરતા હશો. પેલો કે ના, એવું ના હોય યાર, તમે ઇન્ડિયામાં જેવું ધારી લો છો એવું નથી. ત્યાં કે ક્રિસમસ ફેમિલી ટાઈમ હોય, મોટાભાગના લોકો ફેમિલી સાથે વેકેશન પર જાય અથવા તો ઘરે સમય વિતાવે. આપણે જેવું ધારી લઈએ એવું ના હોય બધે. સો આજનો મોર્નિંગ મંત્ર એ કે નવા વર્ષમાં એક સંકલ્પ કરીએ. 2018માં દરેક તહેવારને એના મૂળ સ્વરૂપમાં ઉજવી જોઈએ. થોડાક નજીક જઈએ એના મૂળ સ્વરૂપથી. એટલીસ્ટ ટ્રાય કરીએ કે બધા જેવું કરે જેવું કરવું જરૂરી નથી. એકચ્યુઅલી તહેવારનો પર્પસ સોલ્વ થાય એ વધારે જરૂરી છે. હિસ્સો ભાગ બનવાની જગ્યાએ દરેક ફેસ્ટિવલને 2018માં એના ઓરિજિનલ ફોર્મમાં સેલિબ્રેટ કરીએ. એ આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ ચૂકી છે. આજે 25th ડિસેમ્બર 2017. મિર્ચી 98.3 સોમવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. મેરી